ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે, મનસુખ વસાવા અને હું તો પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, વિજેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય કે નીલભાઈ રાવ હોય, જે બધા લોકો છે બધાએ બોલવું પડે અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણે ગાળો દેતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી. આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું આખું અભિયાન ચલાવે છે. ગુજરાતના રાજકારણમાં દિન પ્રતિદિન નવા સમાચાર સામે આવી રહ્યા છે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા એવા બ્રિજરાજ સોલંકી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આમને સામે જોવા મળ્યા. આપ સર્વે જોયું. હવે આમને સામે જોવા મળી રહ્યા છે સાંસદ અને ધારાસભ્ય. જો કે ધારાસભ્ય તો જેલના સળિયા પાછળ છે, પરંતુ સાંસદ એ મનસુખ વસાવા એ આકરા પ્રહારો સાથે ચૈતર વસાવાનો વિરોધ કરી રહ્યા છે. હવે એવું લાગે છે કે ખરેખર શું મનસુખ વસાવા એ ચૈતર વસાવાથી ડરે છે કે શું? ડર એટલા માટે કહી રહી છું કારણ કે ચૈતર વસાવા હમણાં જેલની અંદર છે, છતાં પણ આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડના ધારાસભ્ય એમનો વિરોધ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા. મનસુખ વસાવા પોતાની જ પાર્ટીની એક મીટિંગ હતી. મીટિંગમાં કહી શકાય કે તેમને ભાષણની શરૂઆત કરી, બળાપો કાઢ્યો, ગુસ્સો કાઢ્યો કે એ ભાઈ એમને સતાવી રહ્યો છે, તમારા ઉપર ઢોળું છું, તમારે એને જે સમજવું હોય. મનસુખ વસાવા જે બોલ્યા છે એમને ગુસ્સો સમજવો હોય તો તમે ગુસ્સો સમજી શકો, તમે ચૈતર વસાવાનો વિરોધ સમજવો હોય તો વિરોધ સમજી શકો, તમે બળાપો કાઢ્યો એમ સમજવું હોય તો એમ પણ સમજી શકો. તો નવાઈની વાત નથી કારણ કે મનસુખ વસાવા એ પોતાની પાર્ટીના નેતાઓને એવું કહી રહ્યા છે, કાર્યકર્તાઓને, આગેવાનોને એવું કહી રહ્યા છે કે હું જ એકલો એવો નેતા છું કે જે ચૈતર વસાવાનો વિરોધ કરી રહ્યો છું. એટલે કદાચ એમનું એવું આહવાન છે કે ભારતીય જનતા પાર્ટીના બીજા પણ નેતા એ ચૈતર વસાવાનો વિરોધ કરે, અને જો વિરોધ કરે તો સ્વાભાવિક બાબત છે કે આમ આદમી પાર્ટીનો ક્યાંક ભય એ મનસુખ વસાવાને સતાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ સાથે તમને પણ જણાવી દઈએ કે જિલ્લાના એક પણ નેતા એવા નથી કે ચૈતર વસાવાની કાર્યશૈલી, એમની નીતિનો વિરોધ કરતા હોય તેવું મનસુખ વસાવાનું કહેવું છે. એમને તો એટલું પણ કહ્યું કે હું એવો એકલો એક જ નેતા છું કે જે ચૈતર વસાવાનો વિરોધ કરું છું, બાકી આપણી પાર્ટીમાં એવો કોઈ નેતા નથી કે જે ચૈતર વસાવાની નીતિ, કાર્યશૈલી, એમને કામ કરવાની પદ્ધતિથી વિરોધ કરે. સાથે એમને એવું પણ કહ્યું કે ચૈતર વસાવા એ આદિવાસીઓને ભડકાવે છે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે એવું પણ તેમને કહ્યું. એટલે કદાચ મનસુખ વસાવા એ ચૈતર વસાવાથી ડરે છે કે પછી તેમના જનસમર્થનથી ડરે છે, એમના કહેવાય કે જનસંપર્કથી ડરે છે, એમના સમર્થકોથી ડરે છે એવું કહીએ તો નવાઈની વાત નથી. કારણ કે ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારે જનમેદની સાથે આદિવાસી ઉમટી પડ્યા હતા અને એમને એવું કહ્યું હતું કે ચૈતરભાઈ તુમ લડો, હમ તુમ્હારે સાથ હૈ, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. એટલે કદાચ આ નારાઓથી મનસુખભાઈને ડર લાગતો હોય, કદાચ મનસુખભાઈને એવું લાગતું હોય કે ભાઈ ચૈતરભાઈના જેટલા સમર્થકો છે એટલા સમર્થકો મારા તો નથી, કારણ કે બંને એક જ સમાજના છે, પેલા સાંસદ છે, આ ડેડિયાપાડના ધારાસભ્ય છે, તો કદાચ ધારાસભ્યનો ડર એ સાંસદને હોય, અને હોય તો એ નવાઈની વાત નથી. કારણ કે એમનું ચોખ્ખું એવું કહેવું છે કે હું એકલો એવો નેતા છું કે જે ચૈતર વસાવાનો વિરોધ કરું છું, બાકી કોઈ વિરોધ કરતું નથી. અને આપણી પાર્ટીમાં વિરોધ કરવાનું આહવાન કદાચ એવું કરતા હોય તેવું લાગી રહ્યું છે. ચૈતર વસાવાના જનસંપર્કથી, જનસમર્થનથી, તેમાં સમર્થનથી તેઓ ડરે છે. એક વિચારવા જેવો વિષય છે. પરંતુ ચૈતર વસાવાના સમર્થનથી ક્યાંક ને ક્યાંક મનસુખભાઈ વસાવા, મનસુખ દાદા ચિંતામાં હોય તેવું લાગી રહ્યું છે. અને હવે મનસુખભાઈ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. શું બોલ્યા છે મનસુખભાઈ વસાવા એ એમના ભાષણની શરૂઆત પણ કહી શકો, એ એમના મનમાં ભરેલો ગુસ્સો, એ એમના મનમાં ભરેલો ચૈતર વસાવાને લઈને બળાપો એમને ઠાલવ્યો હોય એમ પણ આપણે કહી શકીએ તો નવાઈની વાત નથી. શું બોલ્યા છે મનસુખ વસાવા જે સાંસદ છે, સાંભળો મારી સાથે. અહીંના લોકો કેમ ના બોલે? મોતીલાલે પણ બોલવું પડશે. મોતીલાલ માજી વન મંત્રી છે, કેમ ના બોલે કોઈ? તો તેથી તારના સાક્ષી હતા, એની ઘોડે બેઠા હતા. ચંદ્રભાઈને બોલવું પડશે, બધાએ બોલવું પડશે. કેમ બોલતા નથી નેતાઓ? અને હું તો પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, વિજેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય કે
દિલીપભાઈ રાવ હોય જે બધા લોકો છે બધાએ બોલવું પડે અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણે ગાળો દેતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી. તો મનસુખ વસાઈ એટલો ટેકો લીધો છે. અમે લડીએ છીએ, કોના માટે લડીએ છીએ? પ્રદેશનો એક પણ નેતા નથી બોલતો. પ્રદેશનો એક પણ મંત્રી નથી બોલતો. કોજી હરપત સિવાય જે કોલસામાં સંસદ સભ્ય બોલે છે. આ મહિલા પર આટલું દર્શનાને મૌન કેમ છે? ચૈતર આટલું એટલે છે નિરંજન બસાવને આવેદનપત્ર આપવા રહે ત્યાંના સ્થાનિક લોકોને લઈ ભાજપનો એક પણ આગેવાન એને કાઉન્ટર નથી કરતો. મોતીભાઈ પ્રદેશનો મંત્રી રહેલો મને આખી સ્થિતિ જાણે છે. કેમ બોલતા નથી ભાઈ? હું કોઈને નથી છોડવાનો ભાઈ. લોકોનો સહકાર નહીં મળે તો ગોતરા કામ છોડ દે. મારે હું શું કામ એટલું લડું ભાઈ? હું કોના માટે લડું છું? હું જે લડું છું ચૈતન્યની સામે ના ગુંડાઓની સામે. હું આપની સામે લડું. પેલા છોટો ભાઈ સામે લડતો હતો. લડતો તો નહીં ને મને સફળતા મળી છે. હું મારે એટલા માટે આ મીટિંગ તાત્કાલિક બોલાવી જોઈએ. બધાએ જે તાલુકા પંચાયતના સભ્યો હોય, સંગઠનનો તાલુકાનો વ્યક્તિ હોય, જિલ્લા લેવલના એક ગામે કામ કરો અને કાઉન્ટર કરો. પ્રદેશમાં પણ એક ભાષામાં વાત કરી છે એને મોટા નેતાઓને. કેટલા કાર્યક્રમો અમે આપે છે. આદિવાસી હિન્દુ છે, આદિવાસી હિન્દુ હતો, આદિવાસી હિન્દુ છે એટલે રહેવાનું નથી. આવું સાચી ઠાકુર કે પ્રદેશને એક પણ નેતા અમને સમર્થન ના કરે. આ સંજયભાઈ દાતા સાક્ષી છે. એ પછી હતાશ થઈ જાય કોઈ સમર્થન ના મળે. આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું આખું અભિયાન ચલાવે છે. એટલે કેટલા મારા સાથી સંસદ સભ્યો કેટલા આગેવાનો પણ બહુ કડક શબ્દમાં આ તમને જે વાત કરો ને એ ભાષામાં વાત કરી છે. આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશે. આજે મુવમેન્ટ જેવી તેવી નથી. તમે જુઓ રાજસ્થાન આખો પોલિટિકલ દોર કરી એક સંસદ સભ્ય છે, 3 ધારાસભ્યો છે, 2 જિલ્લા પંચાયતો કબજે કરી છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આજે ચૈતર જેલમાં જવાનું આ બધું એટલે તો એને પોઠે પડી ગયું. અને લોકોને હમદર્દી લેવા માટે બધી કોર્ટમાંથી છોડાવો હોય આપણે કેમ કોર્ટમાં ક્યાંક અંદર રાખી મૂકવું? એમના જેટલા માણસો એને છોડાવવા નથી. તમે હારો વકીલ લોકો ભાઈ, તમે હારો વકીલ લોકો દલીલ કરો, છોડાવી દો તમે. આજે મર્ડર કરેલો વ્યક્તિ પણ જામીન પર છૂટતો હોય, કાગળ જામીન પર નથી છૂટતો. આ એક કાગળ છે એ જેલમાં છે ને બહાર બીજો ખોટો પ્રચાર કરે. ચૈતર વસાવા જેલમાં છે એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું, ભાજપ સરકારે ટ્વીટ કર્યું, ચૈતરજી તરફથી શું કરે છે? આ જે વસ્તુ છે હું લડાઈ હું ક્યાંય પાછી પડી નથી કે તમારા બધાનું સમર્થન જોઈએ. તમારા બધાનું સમર્થન જોશે. કાકબારા ના ને કે બધા આગેવાન કાર્યકર્તાઓ મોટા નેતા સમર્થન આપે કે નહીં આપે એટલે જ મેં જાહેરમાં બોલ્યો છું. નામ બોલો બધાને પૂરું નામ કીધું. નામ બોલો હિન્દી નામે મને બહુ કડક શબ્દોમાં કીધું નહીં ચાલે. ચૈતન્ય અમે એના જે મુખર તત્વો છે આજે તો એવો હું કઈ છે એ તમે જો જાણે હું પણ નેતા ના હોય આ લોકોને કાઉન્ટર કરવા પડે કે નહીં કરવા પડે એમ બોલે છે. જોઉં છું કોઈ મારે કોઈ વ્યક્તિને ઉતારી પાડવાનું નથી, કોઈ મારો વિરોધી નથી. આવનારા દિવસોમાં આપણા બધા માટે આ લોકો પડકારરૂપ છે. એટલા માટે આમે બધું દિલ્હીથી કાલે આવ્યો અને તાત્કાલિક હું આરામ ના કરું ના હોય ને હવે તો મારે લોકસભા થોડી કરવાની છે. મારે તો લોકસભા થોડી લડવાનું હતું.
કોઈ કુટુંબ કે પરિવારમાંથી કોઈ એ થોડો વિધાનસભા લડવા આવે. લડવા નતો નાસમાંથી લડવા. જેને પણ લડવો હોય એ ચૈતન્ય આવે લડે છે વિધાનસભા લડવી એને પણ. તમારા માટે પ્લેટફોર્મ નથી બનાવવાના. ચૈતન્ય આવે જેને વિધાનસભા લડવી હોય તે મેદાનમાં આવે. જીતના નહીં ચાલે ભાઈ. દુશ્મન થઈમાં પગ રાખવાનું. મેં નિસ્વાર્થ રીતના પાર્ટીનું કામ કરે છે. એટલું જોખમ રાખીને અમે કરીએ છીએ. ખબર નથી તમને શું બોલે. પાર્ટીના માટે બોલીએ છીએ. હું તો પ્રદેશના એટલા પણ કહું છું. કેમ તમે એમને સમર્થન નથી કરતા? તમારે કોઈ હતાશ થવાની જરૂર નથી. આજે મેં દિલમાં જે સાચી વાત છે એ વાત પણ આપણે યા હોમ કરીને કૂદી જવું પડશે. કોઈ પદની અપેક્ષા રાખ્યા વગર આપણે આદિવાસી સંસ્કૃતિને બચાવી છે. આ ડેમોક્રેસી આપણે ઉપાસક છે. બાપુજી મહારાજના આપણે ઉપાસક છે. એટલે આખું જો રાજનીતિમાં એટલું છે ને ચૂંટણી જીતવા પૂરતું ના વિચારે. લોકોના હિત માટે, લોકોના ભલા માટે વિચાર કરવો પડે. લોકોના ભલા માટે પણ વિચાર કરવો પડે. નહીં તો શું છે, ખોટા લોકો આવી જશે. ખોટા લોકો આવી જશે. તો આવનારા દિવસોમાં અહીંયા જેટલા લોકો આવ્યા છે એટલા આજે બીજી બધી વાત કરી બધી વાત પ્રશ્ન ચૈતન્ય સામે કામ કરવું પડે. થોડું છે એ 19 જેટલા ગુના છે એની સામે અને આ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને ભ્રષ્ટાચારી છે. જે મૂકે તે રીતના થોડું જોઈ મૂકવાનું. જોઈને જે સાચું છે તે મૂકવાનું. જે ગુનાઓ બને છે અને જે કામો જે થાય ઉજાગર કરે છે એની જવાબદારી ધારાસભ્ય તરીકે કામ ચાલતું હોય તેવું નથી. તારા તરફ ના કે આ કામ ખરાબ થાય છે. એ કામ પૂરી ગયા પછી 2 વર્ષ પછી આનો અમુક રાજકારણ તો